જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ હશે એમ કે આજનો જે લેક્ચર છે આપણો એ આમ તો ઘણા દિવસથી એકને એક પ્રશ્ન આવે છે કે જે રક્ષા શક્તિ સ્કૂલ હોય કે જ્ઞાન શક્તિ સ્કૂલ હોય, કોઈ પણ સ્કૂલ હોય, તો જે આપણે ગવર્મેન્ટ દ્વારા જે મળવાપાત્ર જે લાભ છે એ બાબતે આજે ખાસ ચર્ચા અને જૂના વિદ્યાર્થીઓના અનુભવ અને આપને પણ આગળ આ યોજના કેટલી બેનિફિટ છે તે વિશે આજે આપણે જોવાના. ઓકે, ભરતભાઈનો સવાલ છે, રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થી શું શું સુવિધા આપે છે જણાવો. ઓકે, આજે આપણે ખાસ જે ગવર્મેન્ટ દ્વારા જે આપને મળવાપાત્ર લાભ છે એ તો આપણે ઓલરેડી એક અગાઉના વિડીયોમાં જોયેલું જ છે, પણ ખાસ એ કેટલા સુધી આપણે મળવાપાત્ર છે અને જૂના વિદ્યાર્થીઓને આ લાભ મળેલો છે, તો એ બાબતે ખાસ હું આજે એ જૂના વિદ્યાર્થીઓના વાલી પાસેથી પણ આશા રાખીશ કે તમે કદાચ તમારા વિદ્યાર્થીનું નામ ન લખતા, તમે જે સ્કૂલમાં અત્યારે એડમિશન મળેલું છે એ સ્કૂલનું પણ નામ ન લખતા, માત્ર આપના યોજના જે ગવર્મેન્ટ દ્વારા મળે છે એમાંથી તમને કેટલો બેનિફિટ થયો છે એ ખાસ આજે આપણે એ બાબતે ચર્ચા કરવાની છે. રેડી? ચલો, તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલ જોડાયેલા છે, ખાસ વિડીયોને લાઈક કરો જેથી કરી વધારે વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે અને આપને પણ કહેવાય ને કે એ વિદ્યાર્થીઓથી આપને આગળ વધુ જાણકારી મળશે. રેડી? ખાસ આજે ચર્ચા કરવાની છે કે ગવર્મેન્ટ દ્વારા તમને રક્ષા શક્તિ સ્કૂલ મળે કે પછી જ્ઞાન શક્તિ સ્કૂલ મળે કે પછી ટ્રાઇબલ સ્કૂલ મળે કે પછી સ્કોલરશિપ યોજના મળે. રેડી? તો આજે આપણે તમને બધાને આમ તો ખ્યાલ જ છે કે સીઈટી યોજનામાં જ્ઞાન શક્તિ સ્કૂલમાં 9,000થી પણ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. રક્ષા શક્તિમાં 700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. એમાંથી 25% જે છે એ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે, 75% જે છે એ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે. આપણે બધાને ખ્યાલ છે જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે એ વધુ પ્રમાણમાં ગ્રામ્ય કક્ષાથી વિદ્યાર્થીઓ આવતા હોય છે અને ખાસ આ યોજના પાછળ સરકારનો પણ હેતુ એવો જ હોય કે ભાઈ ગ્રામ્ય કક્ષાએથી 75% જો આપણે સરકારી સ્કૂલને આમાં રિઝર્વેશન આપીએ તો એ વિદ્યાર્થીઓ શહેરી કક્ષાથી આગળ પોતાનું ભવિષ્ય બનાવી શકે અને ક્યાંક ને ક્યાંક આ ઉદ્દેશથી આપણે એમ પણ વિચારી શકીએ કે સરકારનો પણ એવો ઉદ્દેશ હોય કે જે ગ્રામ્ય કક્ષામાં જે વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું નથી, હવે એ આર્થિક પરિસ્થિતિના લીધે અથવા કોઈ પણ પરિબળના લીધે, તો એ વિદ્યાર્થીઓને આગળ અહીંયા સારી એક તક મળે છે. તો આ તો સરકાર દ્વારા આપને જણાવવામાં આવેલું છે, આપને યોજના પણ મળે છે, પણ શું ખરેખર તમને આ સ્કૂલમાં પ્રવેશ મળ્યા પછી એ બધી યોજનાઓનો ખરેખર આમાં ક્યાં સુધી અમલમાં થાય છે એ બાબતે ખાસ આજે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો થોડુંક હું તમને આ લેક્ચર બાબતે જણાવું તો છેલ્લા એક વીકથી ઘણા બધા વાલી અને કહેવાય ને કે ખાસ એમાંથી જૂના વાલી મીન્સ કે ગયા વખતે એડમિશન લીધેલું હોય એ વાલીનો અથવા તો અત્યારે હાલમાં જે એડમિશન લીધેલું છે પહેલા રાઉન્ડમાં એ વાલીનો ખાસ મને જે કહેવાય ને ટેલિફોનિક ચર્ચાઓ ઘણી વખત ઘણા બધા વાલીઓ સાથે છેલ્લા એક વીકમાં થઈ છે. એમાંથી ઘણા બધા વાલી અત્યારે હાલ લાઈવમાં છે, તો ખાસ એમને પણ વિનંતી છે કે ખાસ તમારા જે પ્રશ્નો છે ને એને ખાસ કોમેન્ટ કરજો જેથી કરી હાલ જે આવનારા સમયમાં જે એડમિશન લેવાના છે એ વાલી સુધી પણ આ માહિતી પહોંચે. રેડી? તો ખાસ જે કહેવાનો આપણો ઉદ્દેશ છે કે ખાસ અત્યારે જે વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે એમને અત્યારે ક્યાંક ને ક્યાંક સ્કૂલ તરફથી જણાવવામાં આવેલું છે કે તમારે અમુક લિસ્ટ આપેલું છે, આ લિસ્ટથી તમારે એટલી વસ્તુ લાવવાની છે. તો હવે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ આમાં આપને સરકાર દ્વારા જે પણ પ્રોત્સાહન પેટે જે પણ રકમ મળે છે એ રકમમાં આપને 4,000 રૂપિયા જે છે એ સ્પેશિયલ તમને સ્ટેશનરી ખર્ચ, યુનિફોર્મ અને વધારે જે શિક્ષણ સહાયકની અમુક વસ્તુઓ બાબતે તમને વર્ષ એક છોકરા દીઠ 4,000 રૂપિયાનો ખર્ચ અહીંયા સરકારશ્રી આપને આપના વિદ્યાર્થીઓ જો આમાં પાસ થયા છે તો એમને મળવાપાત્ર છે. પણ હવે અમુક વાલી અને અમુક વિદ્યાર્થી તો ન કહી શકાય, પણ અમુક વાલીની ખાસ એ બાબતે છે કે અમને ગયા વર્ષે આમાંથી કાંઈ પણ વસ્તુ મળી નથી. હવે એ તો આપણે જે તે સ્કૂલ બાબતે પ્રશ્ન હોય એ આપણે કહી શકીએ, પણ આ કોઈ એક સ્કૂલનો પ્રશ્ન નથી. હું ખાસ અહીંયા એ બાબત ચોખવટ કરું છું પહેલેથી, કોઈ એક સ્કૂલ બાબતનો આ કોઈ પ્રશ્ન નથી. અલગ અલગ સ્કૂલમાંથી અને અલગ અલગ જે વાલી છે એમની રજૂઆત છે આ રીતની, તો મારાથી બનતા એટલો હું પ્રયત્ન કરીશ. રેડી? કારણ કે
અત્યારે જે આપણે યોજના મળી ક્યાંક ને ક્યાંક આપણે જો એમ પણ કહી શકાય કે નવી યોજનાઓ છે 2 વર્ષથી અમલમાં આવેલી છે, તો હજી અમુક સ્કૂલ એવી છે કે જેની પાસે પૂરતું બિલ્ડિંગ ન હોય, પૂરતા જે કહેવાય સાધનો ન હોય, તો એ વિકસાવવામાં થોડોક સમય લાગે, તો એ પણ આપણે સમજી શકીએ. પણ અમુક વસ્તુ એવી છે કે એમાં કોઈ તમારે ખાસ એવું ખાલી ઇન્વેસ્ટમેન્ટ હોય છે, બાકી તો વધારે કાંઈ એવું માનો કે અમુક બિલ્ડિંગ બનાવવાની હોય તો હાલો એમાં સમજી કે 6-8 મહિના જેટલો સમયગાળો લાગે. પણ અમુક જે વસ્તુઓ આપવાની હોય છે એ અત્યારે હાલ ગવર્મેન્ટ તમને જે આ પ્રોત્સાહન પેટે આપે છે, તો એ અહીંયા આપણે ખાસ તો હું એક વાલીનો હું તમને અનુભવ શેર કરીશ કે જેમનું કેવું એમ હતું, અને ખરેખર એ વાત સાંભળીને મને પણ એમ થયું કે નહીં, ખરેખર આ બાબત આપણે યુટ્યુબમાં આપણે કોઈનો વિરોધ નથી કે કોઈની સાથે આપણે પ્રોબ્લેમ નથી, પણ કહેવાનો મતલબ એમ હતું કે જ્યારે એડમિશન સમયે જે વાલી સ્કૂલ તરફ મીન્સ કે એડમિશન પ્રોસેસ માટે જતા હોય, તો ત્યારે એમનું એમ કેવું હતું કે અમે ઘણા બધા વાલી એવા જોયા કે પગમાં ચપ્પલમાં પણ આપને એમ લાગે કે નહીં, આ વાલી બહુ કહેવાય ને આર્થિક પરિસ્થિતિ નબળી હશે, અને એ જ વિદ્યાર્થીઓને જો અહીંયા આગળ આટલી પણ સહાય મળતી હોય અને જો મળવાપાત્ર ન બનતી હોય, તો આપણે એવો પ્રયત્ન કરશું કે વિદ્યાર્થીઓને આગળ પ્રોત્સાહન પેટે જે પણ મળે છે તે મળવાપાત્ર રહે. રેડી? આપણે ખાસ હું પહેલે જ એક વસ્તુને ક્લિયર આપું છું કે ભાઈ મને કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પણ સ્કૂલ સાથે મારે પર્સનલી કોઈ પણ એવી દુશ્મની છે નહીં. રેડી? તો ખાસ એ બાબતે અહીંયા જે પણ અત્યારે ખાસ જે કોલ કરે છે તો ખાસ અત્યારે લાઈવ હોવાથી ઓકે, ચાલો હવે પહેલાં આપણે કોમેન્ટ ઉપર જોઈએ. તો મેઇન જે પ્રશ્ન આપણો હતો કે ભાઈ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં એડમિશન ઓલરેડી 1 વર્ષથી આ સ્કૂલમાં લીધેલું છે, અને જો તમારા પણ કાંઈ એવા પ્રશ્ન હોય તો મેં તમને પહેલાં જ કીધું એમ કે તમારે તમારા બાળકનું પણ નામ લખવા નથી કોમેન્ટમાં, તમને જે તે સ્કૂલ મળેલી છે એ સ્કૂલની પણ આપણે કોઈ ચોખવટ નથી કરવાની, પણ ખાલી તમને આ યોજના મળવાપાત્ર છે અને આપણે જે પણ યોજનામાં ઉલ્લેખ છે એ તમને અત્યારે મળવાપાત્ર છે કે નહીં, એ જ બાબતે ખાસ આપણે અત્યારે ચર્ચા કરશું. રાઈટ? જો ખાસ તો અત્યારે હવે જે મેઇન વસ્તુની વાત કરું તો જૂના વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી અને જે પણ ટેલિફોનિક ચર્ચા થઈ, તો એમાંથી કદાચ અત્યારે તમારી પાસે જે લિસ્ટ મંગાવેલું છે, હું એમ થોડીક પહેલાં ચોખવટ કરતો કે ભાઈ કદાચ એવું બની શકે કે નવી સ્કૂલ છે, નવી યોજના છે, સામગ્રી બધી વિકસાવવામાં થોડોક અહીંયા સમય લાગે, પણ 1 વર્ષથી તો વધુ સમય ન લાગવો જોઈએ, કારણ કે અમુક વસ્તુ એવી મંગાવેલી છે જે તમને ઓલરેડી ગવર્મેન્ટ, અને હું નથી કહેતો, આ ઓલરેડી તમે GSSY-gujarat.in આ વેબસાઇટ ઉપર જશો અને એમાં જે ફોલ્ડર આવે છે એમાંથી તમે ગુજરાત અથવા તો ગવર્મેન્ટ રેઝોલ્યુશન કરીને એક ઓપ્શન છે, એમાં તમે આ PDF પણ જોઈ શકો છો, જે આપણે ગયા લેક્ચરમાં એટલે કે થોડાક દિવસ પહેલાં જે આપણે લાઈવમાં ચર્ચા કરેલી હતી, અને એ PDF અત્યારે આપણે જોઈએ. તો અત્યારે તમને જે અહીંયા મળવાપાત્ર જે લાભ છે એમાંથી ખાસ મારા અત્યારે હું જો અત્યારે વાત કરું તો અત્યારે આપણે અહીંયા જે પણ યોજના મળવાપાત્ર છે એમાંથી અહીંયા આપણે અમુક વસ્તુઓની ડિક્લેરેશન પણ આપેલું છે, અને આ જ બાબતે ખાસ બધા વાલીઓનો પ્રશ્ન છે, અને એ બધા વાલીઓની છેલ્લા અઠવાડિયાથી જે વાતચીત થાય છે એ રેફરન્સથી હું આ વિડીયો અપલોડ કરું છું. રેડી? એટલે મને આમાં કોઈ પણ, હું ફરીવાર કહું છું કે મને કોઈ પણ સ્કૂલ સાથે કે કોઈ પણ સંચાલક હોય કે પછી કોઈ પણ સ્કૂલના માલિક હોય, મને હું પર્સનલી કોઈને ઓળખતો પણ નથી, અને હું કોઈને અત્યાર સુધીમાં રૂબરૂ મળ્યો પણ નથી. રેડી? જે પણ લાઈવમાં આપણે ચર્ચા થઈ હોય તો મારે બસ આ ટેલિફોનિક ચર્ચા થતી, બાકી હું પર્સનલી કોઈ આ રીતે કોઈની સાથે જોડાયેલો નથી. પણ ખાસ તમારા જે યુટ્યુબથી જે અવારનવાર એક ને એક પ્રશ્ન લઈને આવે છે કે આ વસ્તુ આપને ગવર્મેન્ટ આપે છે પણ અહીંયાથી અમને આ રીતે જણાવવામાં આવેલું છે, તો અહીંયા આપણે, મેં તમને છેલ્લા જ લેક્ચરમાં આ વસ્તુ ક્લિયર કરેલી હતી કે અહીંયા તમે 10મા પેજ ઉપર જોશો એટલે પરિશિષ્ટ 1 તમને અહીંયા દેખાય છે. રેડી? તો પરિશિષ્ટ 1માં અહીંયા તમને પહેલાં એવી જોગવાઈ કરેલી છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનરને પ્રતિ વર્ષ બાળક દીઠ લંપસ, એટલે કે આ જે ખર્ચ છે ને, આ ખર્ચ એવો છે કે એક બાળક દીઠ લંપસમ, એટલે કે આ લંપસમ એટલે થાય કે વિદ્યાર્થીઓને આવશ્યક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય આખા વર્ષના જે અંદાજ મુજબ, એ ખર્ચની વાત કરેલી છે. એ ખર્ચ ફરીવાર વાંચો, શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનરને, એટલે કે આ પ્રોજેક્ટ પાર્ટનર એટલે જે તે સ્કૂલ, જે તે સંસ્થા, જે તે
રક્ષા શક્તિ સ્કૂલ અથવા તો જ્ઞાન શક્તિ સ્કૂલ અથવા તો કોઈ ટ્રાઇબલ સ્કૂલ અથવા તો જે પણ આ સીઈટી યોજના અંતર્ગત જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે પણ પાર્ટનરશિપથી જે સ્કૂલ અત્યારે કાર્યરત છે અને જેમને રક્ષા શક્તિ હોય, જ્ઞાન શક્તિ હોય કે કોઈ પણ સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલ હોય, તો આ બધી સ્કૂલને જે મંજૂરી મળેલી છે એ ખાનગી સ્કૂલ એ અહીંયા પ્રોજેક્ટ પાર્ટનર તરીકે અહીંયા ઉલ્લેખ કરેલો છે. એટલે કે જ્યાં પણ તમને આ પ્રોજેક્ટ પાર્ટનર શબ્દ દેખાય છે એનો મતલબ તમારી જે તે સ્કૂલ છે તે સ્કૂલ. તો અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનરને પ્રતિ વર્ષ બાળક દીઠ લંપસમ ખર્ચ એટલે કે જીવન જરૂરિયાત આવશ્યક જે બાળકની ખર્ચ હોય છે તે ચૂકવવામાં આવશે. જ્યારે સમગ્ર મૂડી ખર્ચ પ્રોજેક્ટ પાર્ટનર્સ એટલે ફરીવાર અહીંયા એ સ્કૂલની અહીંયા ઉલ્લેખ કરેલો છે કે એ પ્રોજેક્ટ પાર્ટનર એટલે કે એ સ્કૂલ દ્વારા ઉઠાવવામાં આવશે. એટલે કે પહેલાં જ પરિશિષ્ટ 1માં આપણે આ જણાવેલું છે. આગળ પછી તમને આ બાબતે કાંઈ ક્વેરી હોય તો તમે જે તે સ્કૂલ સાથે અહીંયા ચર્ચા વિચારણા કરી શકો. ત્યારે શિક્ષણ વિભાગ દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ સામે પ્રોજેક્ટ પાર્ટનરને ચૂકવવામાં આવતી એક રકમ દ્વારા રિકરિંગ ખર્ચ પહોંચી વળવા મદદ કરશે. પછી હવે આગળ અમુક વાલીનું એવું કેવું છે, જો હું અહીંયા કોઈ વાલી અથવા કોઈ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ ન કરી શકું પણ અત્યારે આપણે જનરલી વાત કરીએ તો અમુક વાલીનું એવું કેવું છે કે આમાં અહીંયા લખેલું છે કે જે તે વિદ્યાર્થીને અહીંયા સ્ટેશનરી, પાઠ્યપુસ્તકો અને જો સ્ટેશનરી, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ અથવા તો અન્ય જે શિક્ષણ સહાયક છે એમાં એમને 4,000 રૂપિયાની ઓલરેડી શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા મીન્સ કે આખા વર્ષ દીઠ એક વિદ્યાર્થીને ચૂકવવામાં આવે છે. તો ખાસ આ જે ખર્ચ છે એટલે કે આ સ્ટેશનરીવાળો જે ખર્ચ છે એ બાબતે અત્યારે ખાસ બધાને, કારણ કે ઓલરેડી અત્યારે બધા વાલી છે ને એ હવે ધીરે ધીરે બધા જાગૃત થઈ ગયા છે. એને ખબર છે કે આ પીડીએફ કદાચ મેં મૂકી એની પહેલાં પણ ઘણા બધા વાલીઓ પાસે ઓલરેડી પહેલેથી હશે, કારણ કે આ 2 વર્ષથી વેબસાઇટ ઉપર મૂકેલી પીડીએફ છે રેડી. તો એ અને જ્યારે મેં પણ મૂકેલી હતી ત્યારે પણ મને એક વાલીએ આ બાબતે સજેશન આપ્યું હતું કે આ બાબતે ખર્ચ એટલો હોય છે જ્યારે આપણે અમુક વસ્તુઓ ચૂકવવી પડે છે. તો આ બાબતે અહીંયા આપણે વિચારી શકીએ કે સ્ટેશનરી, પાઠ્યપુસ્તકો, ચલો પાઠ્યપુસ્તક તો અત્યારે બધા સરકારી સ્કૂલ અને ઓલરેડી અત્યારે જે તમને યોજના મળી છે એ તો સરકારી સ્કૂલ જ કહેવાય. આમ તો ભલે ને ખાનગી સ્કૂલ રહી પણ યોજના તો સરકારી જ છે. એટલે પાઠ્યપુસ્તક તો અત્યારે બધી સ્કૂલમાં આપવામાં જ આવે છે, પણ સ્ટેશનરી અને યુનિફોર્મ બાબતે અત્યારે ખાસ વિદ્યાર્થીઓના જે વાલી છે એમનો અહીંયા ખાસ આ બાબતે એક પ્રશ્ન રહેલો છે. હવે જે પણ વાલી અથવા જે પણ મને મીન્સ કે મારી સાથે વાતચીત થઈ હોય અથવા ન થઈ હોય તો પણ જો તમને પણ આ બાબતે કાંઈ ક્વેશ્ચન હોય તો તમે અહીંયા પૂછી શકો છો. ઓકે, અહીંયા એક વાલી જણાવે છે કે મારા બાળક પાસેથી 2 થી 3 હજારની વસ્તુઓ મંગાવી છે. ઓકે, હવે જો આ 2 થી 3 હજારમાં હું થોડુંક અહીંયા ક્લિયર કરું તો મેં જે 4-5 વાલી સાથે મારે વાતચીત થઈ ને, હવે એ જૂના વિદ્યાર્થીઓ છે તો મેં જસ્ટ એમને પૂછેલું છે કે ગયા વખતે તમે આ વસ્તુઓ લીધી તો તમારે અંદાજિત કેટલો ખર્ચો થયો હશે. તો એમાંથી એક વાલી જણાવે છે કે મને 18,000 જેટલો મારે ખાલી આટલી વસ્તુઓનો ખર્ચો હતો, કારણ કે એમાં જો રક્ષા શક્તિ હોય તો તમારે સ્કેટિંગના જે કહેવાય સ્પોર્ટ્સ શું કહેવાય શૂઝ લેવા પડતા હોય છે, પછી અમુક કરાટેના જે અમુક ડ્રેસીસ મંગાવેલા છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે. તો કદાચ તમે નોર્મલી લ્યો તો પણ આરામથી 15,000 આજુબાજુ. પછી એક બીજા વાલીએ જણાવેલું હતું કે મારે 12,000 રૂપિયા જેટલો ગયા વખતે ખર્ચો થયો હતો ખાલી આ જ વસ્તુઓ. એટલે મારે અહીંયા ખાસ એમાંથી 1-2 વાલીનું કહેવું એમ પણ છે કે સાહેબ આ યોજનામાં 75% સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ સ્કૂલમાં છે. તો આપણે એમ સમજી શકીએ કે સરકારી સ્કૂલ એટલે કે મોસ્ટલી બધા ગ્રામ્ય કક્ષામાંથી આવતા હોય તો એ 75%માંથી આપણે 25% માની લઈએ કે સદ્ધર વાલી હોય તો કદાચ મહિને 50,000ની આવક હોય તો એને 10-15,000ની વસ્તુ લેવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય. પણ 50% તો એવા વાલી હશે જે કહેવાય ને કે મજૂરી કરી અને બાળકને સરકારી સ્કૂલમાં અથવા તો આ રીતે ભણાવતા હોય ને એમાં છોકરો હોશિયાર હોય ને પાસ થઈ ગયો અને રક્ષા શક્તિ જેવી સ્કૂલ મળી હોય તો કદાચ હું માનું છું કે એ વાલી ને 15,000 કે 10,000 સુધીની પણ વસ્તુ લેવામાં અહીંયા કહેવાય ને ખાસો એવો પ્રશ્ન રહે. તો ખાસ કારણ કે સીઈટીમાં તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને વધારે અહીંયા જે અને ઓલરેડી જે જ્ઞાન શક્તિ છે, જ્ઞાન શક્તિ બાબતે હું ક્લિયર કરીશ કે અમુક જ્ઞાન શક્તિ બાબતે મને સારા રિવ્યૂ પણ મળ્યા છે. એક વાલીનું તો એમ કહેવું છે કે અમે જ્ઞાન શક્તિ સ્કૂલમાં એડમિશન લીધું ને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં અમારે 1 પણ રૂપિયાનો ખર્ચો એડિશનલ અમારા પોતાના ખર્ચ કરવો પડ્યો નથી.
તેલથી લઈ શેમ્પૂથી લઈ અને ટૂથબ્રશ અને બધી વસ્તુઓ સ્કૂલ તરફથી અમને મળેલી છે. તો જ્ઞાનશક્તિ સ્કૂલના ઘણા બધા રિવ્યુ એવા સારા છે કે એ ઓલરેડી કહેવાય ને કે સ્કૂલ તરફથી આ બધી વસ્તુઓ આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને પણ આ બાબતે કન્ફ્યુઝન છે કે અમુક સ્કૂલમાં જ્ઞાનશક્તિ પાછી એક બે રિવ્યુ એવા પણ છે કે એમાં અમુક વસ્તુઓ મંગાવેલી છે, અમુક વસ્તુઓ ત્યાંથી આપેલી છે. તો જ્ઞાનશક્તિ સ્કૂલમાં અમુક રિવ્યૂ સારા છે, એટલે આપણે એવું ન કહેવાય કારણ કે ઓથેન્ટિક રિવ્યૂ છે. મેં કોઈ પણ સ્કૂલ સાથે મારે વાતચીત નથી થઈ, જે વાતચીત થઈ છે તે બધા પેરેન્ટ્સ સાથે જ વાતચીત થઈ છે. તો જ્ઞાનશક્તિ બાબતે રિવ્યૂ સારા પણ છે અને અમુક રિવ્યૂમાં અમુક વસ્તુઓ મંગાવેલી છે. તો અહીંયા ખાસ અત્યારે જે છે એ ઓકે. તો સર મારા છોકરાનો નંબર આવ્યો છે પણ ઓકે. તો મેં હમણાં જ તમે કીધું એમ કે બિલ્ડિંગ ને એ બધી વસ્તુ એવી છે કે એમાં થોડોક સમય લાગે, એટલે એ બાબતે આપણે ચોક્કસ આપણે એમ વિચારી શકીએ કે આ વર્ષે મંજૂરી મળેલી છે કોઈ પણ સ્કૂલને, તો એ સ્કૂલ આ વખતે મંજૂરી મળેલી છે તો એને ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે અમુક બિલ્ડિંગ, અમુક ગ્રાઉન્ડ એ બધું વિકસાવવું પડતું હોય તો એમાં થોડોક સમય લાગી શકે છે. કદાચ અત્યારે હાલમાં કોઈ નવી સ્કૂલને મંજૂરી મળેલી છે, પૂરતું બિલ્ડિંગ ન હોય તો કદાચ 6-8 મહિના કે 1 વર્ષમાં એ પૂરેપૂરું કહેવાય ને એ ઉપર આગળ તમને ફેસિલિટી આપી શકે છે. પણ ખાસ અહીંયા જે એવી વસ્તુ છે કે જે અત્યારે હાલમાં આપને મળી શકે છે. ઓકે, ચાલો પહેલેથી કોમેન્ટમાં કોઈ પણ નહીં, કોઈ કોમેન્ટ બાકી રહી હોય તો ફરીથી આજે હું ખાસ એ બાબતે લાઈવ થયો છું કે આ જે જૂના વિદ્યાર્થીઓ છે એમના વાલીને ખાસ આ વિડીયો શેર કરજો, જેથી કરી તમને પણ આઈડિયા આવશે કે આ બાબતે જે વિદ્યાર્થીઓને આગળ જે ફેસિલિટી મળે છે તે સંપૂર્ણપણે ક્યાં સુધી મળવાપાત્ર છે. નમસ્તે સર, ગયા વર્ષેમાં અમને સ્કૂલમાં વિદ્યાર્થી કોઈ સુવિધા મળેલ નથી. સ્ટેશનરી છે, સ્કૂલ ડ્રેસ છે, વિદ્યાર્થીને કોઈ સુવિધા મળેલી નથી, સ્ટેશનરીની કે સ્કૂલ ડ્રેસ. ઓકે, કાંઈ વાંધો નહીં. જો અહીંયા તમે સ્કૂલને રજૂઆત કરી શકો છો આ બાબતે. જ્ઞાનશક્તિમાં છે. ઓકે, જો તો અહીંયા મેં હમણાં જ તમને કીધું એમ કે મેં જે જ્ઞાનશક્તિ સ્કૂલ અને જે સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ સ્કૂલમાં જે પણ જૂના વિદ્યાર્થીઓના વાલીને પૂછું તો એમને મને આ ઘણા બધા વાલીઓનું કહેવું છે કે અમારી પાસે કોઈ પણ વસ્તુ મંગાવેલી છે નહીં. હવે અહીંયા ડિફરન્સ કેટલો છે ખબર કે જ્ઞાનશક્તિ સ્કૂલને એક વિદ્યાર્થી દીઠ 60,000 રૂપિયાની જે કહેવાય ને સ્કૂલને પ્રોત્સાહનમાં મળે છે, રેડી. અને રક્ષા શક્તિમાં 75,000, એટલે 15,000નો જે અહીંયા ડિફરન્સ છે એમાં આપણે કહી શકીએ કે જે આર્મી બેઝ જે તાલીમ આપવામાં આવે છે એના કદાચ અહીંયા 15,000 રૂપિયા વધારે હોઈ શકે છે. પણ જે 60,000 રૂપિયાનો જે મિનિમમ ક્રાઇટેરિયા છે એ તો અહીંયા જ્ઞાનશક્તિ સ્કૂલ અને રક્ષા શક્તિ બંનેનો ઇક્વલ જ હોવો જોઈએ. તો મને પણ આ બાબતે વધારે કન્ફ્યુઝન છે કે અમુક સ્કૂલમાંથી વાલી એમ કહે છે કે અમારી પાસે કાંઈ વસ્તુ મંગાવી નથી, અમુક સ્કૂલમાં એમ કહે છે કે અમારી પાસે તો બધું મંગાવેલું છે, રેડી. તો આ બાબતે આપણે માનીએ કે સરકારની યોજના તો એક જ છે, તો આ એક યોજના અને અલગ અલગ સ્કૂલના અલગ અલગ નિયમો, તો આપણે પણ થોડુંક વિચારી શકીએ. ઓકે, ચલો પછી ત્યાર પછી ઓકે, બાલાછડી માટે હું પછી લાઈવ થઈશ. અત્યારે ખાસ સીટી બાબતે જે લાઈવ છે એ બાબતે અત્યારે ખાસ જે વિદ્યાર્થીઓ છે. નમસ્કાર સાહેબ, થેન્ક યુ, આપ ખૂબ સરસ માર્ગદર્શન આપો છો. ઓકે લકીરાજી, થેન્ક યુ. ખાસ અત્યારે જે પણ ઓકે, ચાલો હજી ઘણા બધાનો પ્રશ્ન આવે છે ઓડિયો બાબતે. ઓડિયો રેડી જ આવે છે? આપ ખૂબ સરસ કાર્ય કરો. નહીં, કાંઈ વાંધો નહીં. જો આમાં હું ખાસ મને તો છે ને આજે અથવા તો આ 2-3 દિવસથી જે આજ વધારે પ્રશ્ન બાબતે જે વાતચીત થતી હતી અને હું છેલ્લા 2-3 દિવસથી લાઈવ થતો નહોતો કારણ કે કોઈ અપડેટ નહોતી, પણ આ બાબતે ઘણા બધા વાલીઓનું કહેવું એમ છે કે સ્કૂલ બાબતે અમને થોડુંક અહીંયાથી ડિસઅપોઇન્ટ થયું છે. હવે આ બાબતે તો હું કોઈ સ્કૂલ સાથે વાતચીત સરખી ન કરી શકું, રેડી. પણ કારણ કે બધી સ્કૂલના નિયમો અલગ અલગ હોય છે, બધી સ્કૂલ પોતે ટ્રસ્ટથી બનેલી હોય છે, તો આપણે વધારે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ. પણ જે તમને મળવાપાત્ર યોજના છે તો તમે એઝ અ વાલી તરીકે તમે તમારી સ્કૂલમાં આ રજૂઆત કરી શકો છો. કારણ કે આ ઓફિશિયલી આમાંથી હું કે તમે આપણે કોઈ કહેતા નથી કે અમને
આ લાભ આપો. આપણે ઓલરેડી ગવર્મેન્ટના જે નિયમો છે એ પ્રમાણે આપણે આપણો હક માગીએ છીએ. રેડી? એટલે આ બાબતે તમે પણ સ્કૂલ હવે નહીં બદલાય. જો તમે એક પણ સ્કૂલને પસંદગી કરેલી છે તો સ્કૂલ હવે તમે બદલી શકશો નહીં. કારણ કે અમુક પ્રશ્ન એવા હોય છે કે એકના એક પ્રશ્નમાં અમે એકના એક કહેવાય ને કે આખો દિવસ ઘણા બધા એ બાબતે ફોન્સ આવતા હોય છે. તો એ બાબતે પછી ક્યાંક યુટ્યુબમાં અમે કહેવાય કે ક્લિયર કરી લઈએ, જેથી કરી આગળ વાલીઓને પણ એ બાબતે થોડીક અવેરનેસ રહી. રેડી? તો ખાસ અત્યારે જે તમને સ્કૂલ તરફથી જે પણ વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં સ્કૂલ મળેલી છે એમને અત્યારે સ્કૂલ તરફથી જે પણ વસ્તુ મંગાવેલી છે આ વસ્તુઓમાંથી તમે આ રેફરન્સ આપી શકો છો. રેડી? આ બાબતે હું વધારે તો આમાં આગળ કંઈ કહી નહીં શકું, પણ સ્કૂલ દૂર થાય છે એટલે સ્કૂલ બદલી શકાશે નહીં. જો આમાં કોઈ પણ તમારો એવા કારણ નહીં ચાલે. તમે જે તે સમયે ચોઈસ ફિલિંગ કરેલી છે એ જ પ્રમાણે તમને ગવર્મેન્ટે સ્કૂલ આપેલી છે. રેડી? તો એટલે તમને પહેલાં ચોઈસ ફિલિંગ એટલે જ આપેલું હતું જેથી કરી તમે તમારી ચોઈસમાં જે સ્કૂલ હોય એ જ તમે દાખલ કરો ને એ જ સ્કૂલ તમને પછી મળવાપાત્ર છે. એટલે આ બાબતે તમે કોઈ પણ હવે રજૂઆત ન કરી શકો. કારણ કે તમને જો સ્કૂલ દૂર થતી હોય તો ગવર્મેન્ટ એમ કહે છે તો તમે ઇન્ટરેસ્ટ શું કામ કરી? તો ચોઈસ ફિલિંગમાં આપણે એ સ્કૂલ ભરવાની જ નહોતી. એટલે આ બાબતે હું પણ કાંઈ ન કહી શકું અને ગવર્મેન્ટ પણ કાંઈ ન કહી શકે. કારણ કે તમને ચોઈસ ફિલિંગ આપેલી હતી પહેલાં, તમે તમારી ચોઈસની સ્કૂલ નાખેલી છે. જ્ઞાન શક્તિમાં 64,200 ખાતામાં નાખે છે. ઓકે. હા, એટલે એમાં તમે જો જ્ઞાન શક્તિમાં જે એડમિશન લેશે એને પહેલાં એકાઉન્ટ ને એ બેંક ખાતું એ રીતે તમારે આગળ પ્રોસેસ કરવાની રહેશે ને એમાંથી પછી આગળ વિદ્યાર્થીઓના ખાતા દીઠ અહીંયા શિષ્યવૃત્તિ સ્કૂલને મળતી હોય છે. ચલો, તો જે પણ બાબતે આપણે અત્યારે ખાસ લાઈવ જોડાયા છીએ તો ખાસ તમે પણ જો તમારા ગયા વર્ષના કોઈ પણ આજુબાજુમાં અથવા સગા સંબંધીમાં કોઈ પણ વિદ્યાર્થીઓના આ બાબતના કંઈ અનુભવ હોય તો તમે અહીંયા બધા વચ્ચે શેર કરી શકો છો, જેથી કરી એ બાબતે તમને પણ ક્યાંક સોલ્યુશન મળશે અને જે પણ વિદ્યાર્થીઓને જે આગળ એડમિશન લેવાનું છે એમને પણ અહીંયા ખાસ એ બાબતે માર્ગદર્શન રહેશે. રેડી? તો ખાસ જો કોઈના કઈ આ બાબતે પ્રશ્ન, જો હું કદાચ આમાં ઘણા વિદ્યાર્થી વાલીને એમ હશે કે અમે સ્કૂલનું નામ લખશું અને વિદ્યાર્થીઓનું તો અમને પ્રોબ્લેમ થશે, પણ મેં તમને એડવાન્સમાં જ કીધું છે કે તમારે તમારા વિદ્યાર્થીનું કાંઈ પણ એવું કંઈ નામ નથી લખવાનું, જેથી કરી કાલ સવાર તમને એમ થાય કે ભાઈ મેં કોમેન્ટ કરી હતી મને કંઈ આમાં પ્રોબ્લેમ તો નહીં થાય. રેડી? એટલે ખાસ એ બાબતે તમારા જે આમાં શું જો ટેલિફોનિકમાં તો મારે વધીને 4 થી 5 કે આખો દિવસમાં 10-15 વાલી સાથે વાતચીત થતી હોય, પણ યુટ્યુબમાં આપણે ખાસ જોડાયેલા એટલે છીએ કે જેથી કરી બધા વિદ્યાર્થીઓના વાલીના જો કાંઈ પણ આ બાબતના પ્રશ્ન હોય તો અહીંયા આપણે શેર કરી શકીએ. હવે જો તમે આ બાબતે ક્યાંક અત્યાર સુધી અમારી પાસે જે રજૂઆત આવી છે અને આપની પણ જો રજૂઆત હોય તો આગળ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન તમને પણ આગળ બેનિફિટ થશે. પ્રાઇવેટ સ્કૂલ 100 માર્ક્સ છે. હા, મળવાનો પૂરેપૂરો ચાન્સ છે 100 માર્કમાં. અને ખાસ જો પહેલો રાઉન્ડ છે ને એમાંથી અત્યારે ક્યાંક અમુક સ્કૂલમાં 52 પછી કહેવાય ને કે 55 જેવી અમુક સીટો, એટલે કે ટૂંકમાં અત્યાર સુધીમાં મેં રક્ષા શક્તિ સ્કૂલના રિવ્યૂ જોયા તો એમાં કોઈ સંચાલક શ્રી અથવા તો કોઈ માલિક સાથે મારે વાતચીત નથી થઈ કે કોઈ ટીચર સાથે પણ વાતચીત નથી થઈ, પણ અમુક જે પેરેન્ટ્સ જે એડમિશન લીધેલું હોય અને એમને ત્યાંથી ખબર પડેલી હોય એ રીતે બધાનું કહેવું છે કે 50 ઉપર તો બધી અત્યારે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન કન્ફર્મ થઈ ગયા છે. એનું કારણ એ છે કે આ વર્ષે ગવર્મેન્ટે કન્ફર્મ તમને ફરજિયાત, એટલે કે તમારે ગમે એ સ્કૂલ મળેલી છે એ તમારે ફરજિયાત આ વખતે સિલેક્ટ કરવાની હતી, જેથી કરી આ વખતે થોડુંક આ વહેલું કહેવાય ને કે બધી પ્રોસેસ પતી જશે. ગયા વખતે તો 5મા ઉપર એક્ઝામ આપી હોય છોકરાઓએ અને 6ઠ્ઠા ધોરણમાં 6 મહિના પછી અને બીજા સત્રથી એટલે કે દિવાળી પછી અને એડમિશન મળેલું હતું. એટલે ગયા વખતે એવું જ હતું કે જે વિદ્યાર્થીઓએ એડમિશન કહેવાય ને કે 4-5 મહિના તો મિનિમમ મોડું લીધું હતું, કારણ કે ઓલરેડી 4-5 મહિના રેગ્યુલર સ્કૂલમાં ભણ્યા પછી અને 6 મહિના પછી એડમિશન દિવાળી પછી મળ્યું હતું. એટલે આ વખતે એટલો બધો સમય નહીં લાગે, કારણ કે આ વખતે તો પહેલા જ રાઉન્ડમાં જેને મળેલી છે સ્કૂલ, કાં તો તમે યોજનાને એક્સેપ્ટ કરો અથવા તો તમે કેન્સલ કરો.
ઓકે, અહીંયા એક વાલી જણાવે છે કે સર અમને એક પણ પ્રકારની સુવિધા મળેલ નથી. તો આ જ બાબતે બધા વાલીના જે પ્રશ્નો છે કે સુવિધા તમને અહીંયા પ્રિન્સિપાલને રૂબરૂ વાત કરી ત્યાંની સગવડ વિશે વાલીએ રૂબરૂ મુલાકાત લેવી જોઈએ તો જ ખ્યાલ આવશે. સાચી વાત છે. જો તમે પ્રિન્સિપાલ પાસે પણ રજૂઆત કરશો. હવે આ બાબતે એક વાલી સાથે મારી વાતચીત થઈ હતી તો એમને એવું જણાવ્યું કે અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી આ બાબતે. તો પ્રિન્સિપાલે અમને એવો જવાબ આપ્યો છે કે અમે ઉપર સુધી આ વાત કરશો અને આગળથી જો જવાબ આવશે તો એ બાબતે અમને એમ કહેલું છે કે અમે આવતા વર્ષથી હવે તમને આ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરશું. હવે એટલે ક્યાંક ને ક્યાંક આપણે હું એમ કહું છું કે આ નવા વર્ષમાં માનો કે તમને જો કદાચ આમાં થોડુંક આપણે સમજીએ કે પહેલાં શરૂઆતમાં તમને હજી તો છોકરાઓ એડમિશન કન્ફર્મ કરેલું છે. છોકરા ત્યાં જશે અઠવાડિયું 15 દિવસ કે વધીને મહિના દિવસમાં એ લોકો માનો કે યુનિફોર્મ છે તો એના સાઇઝ પ્રમાણે પછી બૂટ છે તો આ બધી અલગ અલગ વસ્તુઓ કદાચ મહિના 2 મહિના પછી પણ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ થવી જોઈએ. પણ આજે ખાસ પ્રશ્ન એ છે કે જે ઓલરેડી 6 મહિનાથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને પહેલા જ રાઉન્ડમાં ગયા વખતે જેમને એડમિશન મળેલું છે એ પણ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળેલો નથી. રેડી, એટલે ખાસ આ બાબતે આજે ખાસ લાઈવ થયા છે. બાકી જે નવા વિદ્યાર્થીઓ છે એને તો હાલો હજી આપણે સમય સમજી શકીએ કે એ તો હજી વિદ્યાર્થીઓ એડમિશન લેશે વેકેશન પછી 15-20 દિવસ કે મહિના દિવસ પછી બધા વિદ્યાર્થીઓના અલગ અલગ કહેવાય કે પછી એને પ્રોવાઈડ કરે તો એ રીતે હજી આપણે સમજી શકીએ. પણ ખાસ અત્યારે પ્રશ્ન એ છે કે ગયા વખતેના વિદ્યાર્થીઓને હજી 6 મહિના હાલો માનો કે ભલે 6 મહિના મૂળું એડમિશન મળ્યું હતું પણ મિનિમમ તો 6 મહિના જેટલા તો એડમિશન વિદ્યાર્થીઓ ત્યાં રહ્યા જ હોય. તો આ 6 મહિનામાં પણ જો કોઈ વિદ્યાર્થીઓને મળેલું નથી તો હવે એ લોકોને એવું કહેલું છે કે અમે આ રીતે રજૂઆત કરેલી છે અને રજૂઆત ધ્યાનમાં આવેલી છે અને પછી અમને એમ કીધું છે કે આવતા વર્ષથી અમે વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરશું. રેડી, તો મારો પણ અત્યારે ખાસ એ જ ઉદ્દેશ છે કે કદાચ તમે અત્યારે એડમિશન લેશો તો આ બાબતે તમે જે તે ટીચર સાથે આગળ વાતચીત કરી અને આગળ તમે આ યોજના પૂરેપૂરી જે મળવાપાત્ર છે એનો આપણે લાભ લઈ શકીએ. ઓકે, તો ખાસ જે વાલી છે અને જે બીજા જે નવા વાલી જોડાયેલા છે એ ખાસ આપણી પાસેથી જાણવા માગે છે કે કદાચ જો તમને પણ આ બાબતના કંઈ ક્વેશ્ચન હોય તો તમે પણ અહીંયા હવે જો ખાસ અત્યારે જે નવોદય બીજું મેરિટ લિસ્ટ આવ્યું છે તો ક્યાંક નવોદય પણ છે ને છોકરાઓને આ યુનિફોર્મ છે કે સ્ટેશનરી છે કે પછી બૂટ તો આ બધું પ્રોવાઈડ તો નવોદય પણ કરે છે. બાલાછડી સાથે અને વિદ્યાર્થીઓ સાથે પણ આ બાબતે વાતચીત થઈ તો એમાં પણ એવું કહેલું છે કે એની જે ફી છે એ ફીમાં આ બધું અંદર પ્રોવાઈડ થઈ જાય છે. હવે બાલાછડીમાં તો એવું છે કે એમાં માનો કે તમે પ્રાઇવેટ સ્કૂલમાંથી ભણો તો તમારે 1.5 લાખ પ્લસ તોની ફી તમારે ભરવાની જ હોય છે. તો તમારી જ એ 1.5 લાખ ફીમાં આ બધું એને મળવાપાત્ર છે. તો એમાં તો આપણે કહી શકીએ કે એમાં તો આપણે 1.5 લાખ ફી ભરીએ છીએ ત્યારે આપણને મળે છે. અમુક માનો કે શિષ્યવૃત્તિ સ્કોલરશીપથી હોય તો એમને પણ અહીંયા આ ફીમાં આ બધી વસ્તુઓ મળતી હોય છે સ્કોલરશીપથી જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તેમને. તો હવે સીઈટીમાં આ બાબતે અહીંયા ખાસ જે પણ પ્રશ્નો છે એ બાબતે અત્યારે કારણ કે હું પણ છેલ્લા થોડાક ટાઈમથી જોઉં છું કે આ જ બાબતે કારણ કે હમણાં જો તો અને બીજો પ્રશ્ન એક આ છે જેમને સ્કૂલ મળી ગઈ છે તો હવે એમને એ પ્રશ્ન છે કે અમને આ બધી વસ્તુ મંગાવેલી છે તો અમારે આ બધી વસ્તુ લેશું તો મિનિમમ 10,000 જેટલો ખર્ચો થશે. હવે કદાચ માનો કે કોઈ પેરેન્ટ્સને આ બાબતે વાંધો ન હોય તો એમને કંઈ પ્રશ્ન ન હોય પણ માનો કે કોઈને આર્થિક રીતે એમ લાગતું હોય કે ખર્ચો વધી જાય એમ છે તો કદાચ એમને આ પ્રશ્ન ઉદ્ભવતો હોય. રેડી, એટલે અત્યારે ખાસ આ બે બાબતે જે થોડાક દિવસથી એક ને એક જે પ્રશ્ન છે એ આ બે જ પ્રશ્નો કારણ કે ઓલરેડી જેને એડમિશન મળી ગયું તેમનો આ શું કહે સામગ્રી બાબતનો પ્રશ્ન છે. રેડી, તો આ બાબતે કાંઈ પણ કોઈને કંઈ અગાઉના વર્ષમાં પણ જો કાંઈ આ બાબતે ક્વેશ્ચન હોય તો તમે પણ તમારા પ્રશ્ન કમેન્ટમાં રજૂ કરી શકો છો. તો હવે કાંઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તો આ બાબતની ખાસ ફર્ધર હું બીજી વાર રિપીટ કરું છું કે અમુક વાલીઓના જે મને પ્રશ્ન આવે છે એ સ્ટેશનરી પાઠ્યપુસ્તક અને યુનિફોર્મ ખાસ આ બાબતના વધારે અત્યારે હાલમાં જે તમને સ્કૂલ તરફથી મંગાવેલું છે અને અહીંયા ઓલરેડી આપણે યોજનામાં લખેલું છે તો આ બાબતે તમે અહીંયા ખાસ જે તે સ્કૂલના
તમે ટીચર્સ અથવા પ્રિન્સિપાલને પણ આ બાબતે રજૂઆત કરી શકો છો. અને કદાચ હું એવું પણ કહી શકું કે અત્યારે શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓ જે સ્કૂલે ન ગયા હોય ત્યાં સુધીમાં એમના એક્ઝેક્ટ સાહિત્યની ખબર ન હોય, એટલે કદાચ તમને શરૂઆતમાં કીધું હોય કે આ ડ્રેસ છે, માનો કે કરાટેનો હોય કે પછી આગળ જે તે બૂટ હોય, તો એ રીતે શરૂઆતમાં તમને કહે કે એક વખત તમે લઈ રાખજો, પછીથી તમને સ્કૂલ આપવા સ્કૂલ તરફથી મળશે. પણ ખાસ મેં રિપીટ કર્યું એમ કે ભાઈ ગયા વર્ષના પણ વિદ્યાર્થીઓ છે, વાલીઓ, એમનો પણ આ જ પ્રશ્ન હજી છે, જે ઓલરેડી 6 મહિનાથી આ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પણ હજી એમને પણ એક પણ વસ્તુ અહીંયાથી મળેલી નથી. રેડી? તો આ બાબતે કાંઈ પણ અગાઉથી બાળકને સ્કૂલમાં ફાવતું જ ના હોય અને પાછું ગામડે અભ્યાસ માટે લેવું હોય તો પૈસા ભરવા પડે કે સ્કૂલવાળા? નહીં, તમારે કોઈ પૈસા નહીં ભરવા પડે. કદાચ જો તમને સ્કૂલ તરફથી કાંઈ પણ પ્રશ્ન હોય અને તમે અગાઉ ની સ્કૂલમાં પાછું બીજી વખત નામ રાખવા માંગતા હોય તો તમે બદલી શકો છો. આ બાબતે કોઈ પણ આ પૈસા બાબતનો ક્યાંય ઉલ્લેખ છે નહીં. રેડી? તો અમુક જ્ઞાન શક્તિ સ્કૂલ જે છે એમાંથી તમને અમુક વસ્તુઓ મંગાવે છે અને અમુક વસ્તુઓ નથી પણ મંગાવતા, તો સ્કૂલ તરફથી પણ આપવામાં આવે છે. બધા લાઈક આપી દેજો, વ્યક્તિઓ આપી નથી. અને આ વિડીયોની લિંક તમારા બીજા ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી. સાહેબ બહુ સારી માહિતી આપે છે, બીજા વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. ઓકે લકીરાજસિંહ, ધન્યવાદ આપનો. અને ખાસ આ બાબતે હું અત્યારે જે લાઈવ થયો છું એ આપના બાળકોના ભવિષ્યમાં અને આપને પણ એટલો ખર્ચ ઓછો બને એ બાબતનો છે. બાકી મારે આમાં કોઈ પણ આગળ મને આમાં કોઈ બેનિફિટ છે નહીં. અને કદાચ અમારે તો શું હોય કે ભાઈ જે માહિતી છે એ તમારા સુધી પહોંચે અને આગળ તમને એનો લાભ મળે, અને હાલમાં નથી મળતી તો અમારી થોડીક જવાબદારી છે કે કદાચ એ બાબતે આપણે આગળ રજૂઆત કરી શકીએ. અને આ બાબતે પણ જો તમને કાંઈ આગળ બીજો કોઈ આ સ્કૂલ બાબતે અથવા તો જે યોજના બાબતે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે તારે એની ટાઈમ મને ફોન કરી શકો છો. પણ બને તો હું બધા વાલી અને એક વિનંતી કરીશ કે કોઈ પણ પ્રશ્ન હોય તો બને ત્યાં સુધી તમે વોટ્સઅપ મેસેજ કરશો તો ગમે ત્યારે હું એનો રિપ્લાય તમને આપી દઈશ. કારણ કે ઘણી વખત લેક્ચરમાં મોબાઈલ જ સાયલેન્ટમાં હોય છે, તો તમે કદાચ ગમે એટલા ફોન કરશો તો પણ ઘણીવાર લેક્ચરમાં હોવાથી તમને એમ થશે કે સાહેબ ફોન ઉપાડતા નથી, પણ ખરેખર લેક્ચરમાં હોય ત્યારે ફોન સાયલેન્ટમાં હોય છે, એટલે જેથી અમને પણ ખબર હોતી નથી. પછી ઘણી વખત હું સામેથી પણ ફોન કરતો હોઉં છું. રેડી? તો બને ત્યાં સુધી તમારે વોટ્સઅપમાં મેસેજ કરી દેશો તો પણ. અને આ બાબતે જો આજની વાત કરું તો અઠવાડિયાની વાત કરું, મને ઘણા બધા વાલીના જે વાતચીત થઈ છે એમાંથી ઘણા બધા વાલી અત્યારે હાલમાં લાઈવ જ હશે. તો હું કોઈ એવા વિદ્યાર્થીઓનું નામ કે કોઈ સ્કૂલનું નામ અહીંયા કોઈ ઉલ્લેખ કરતો નથી. આ જે માહિતી છે એ ઓલરેડી ગવર્મેન્ટ દ્વારા આપેલી છે. આપણે કોઈ પ્રાઇવેટ સ્કૂલની કોઈ ડેટા નથી કે કોઈ પણની કંઈ પર્સનલી વસ્તુ નથી કે ભાઈ કોઈની સ્કૂલનું નામ નથી. આપને જે ગવર્મેન્ટ આપે છે ને આપને એ જે વિદ્યાર્થીઓને મળવાપાત્ર લાભ છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. રેડી? એટલે આ બાબતે કદાચ તમે પણ ભવિષ્યમાં મને મીન્સ કે કાંઈ પણ તમારા પ્રશ્નોને રજૂઆત કરો તો એ બાબતે તમે નિશ્ચિત રહેજો કે આગળથી તમારો ક્યારેય પણ હું ઉલ્લેખ નહીં કરું. અને હું ઇવન કોઈ પણનો ફોન આવે તો પૂછતો પણ નથી કે તમે ક્યાંથી, એટલે મીન્સ કે બહુ વધારે લાંબી વાતચીત થઈ હોય તો પછી વાત અલગ છે. બાકી કોઈનું નામ પણ પૂછતો નથી અને ક્યાંથી બોલો છો, કારણ કે આ બધું આપણે ખાલી મીન્સ કે તમારા જે પ્રશ્નો છે એ અમને અમારા સુધી પહોંચે ને અમે અમારા રીતે પ્રયત્ન કરીએ કે તમને એ બાબતે થોડીક સગવડતા વધુ મળે. બાકી અમારો આમાં બીજો કોઈ સ્વાર્થ હોતો નથી. એટલે તમારે પણ એ બાબતે ક્યારેય ચિંતા ના રાખવી. ઓકે ચાલો, તો જે પણ વિદ્યાર્થીઓ લકીરાજસિંહ આપનો આભાર. લકીરાજસિંહ પણ આપણે આ વિડીયોને ખાસ શેર કરવાનું કહે છે, કારણ કે જે જૂના વિદ્યાર્થીઓ છે એમને પણ જો હજી આ બાબતે કાંઈ પણ ફેસિલિટી મળતી ન હોય તો એમના સુધી પણ અહીંયા કામ લાગશે. એટલે આપના બધા જ વોટ્સએપ ગ્રુપમાં સ્ટેટસમાં શેર કરજો, જેથી કરી આવનારા સમયમાં જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોશે તો એમને પણ ઘણો બધો ઉપયોગી બનશે. રેડી? કારણ કે અત્યારે આપને એમ હોય છે કે હાલો આપણે તો 12મા સુધી ફ્રી સ્કૂલ મળી ગઈ, હવે થોડુંક 10-15 હજાર રૂપિયા ખર્ચ થાય તો કાંઈ વાંધો નહીં. તો તમને જો પોસાતું હોય તો તમે 10-15 હજાર રૂપિયા ખર્ચો કરી અને તમે રાખી શકો છો. આમાં કોઈ પણ આપણે ઇસ્યુ હોઈ ન શકે. પણ આ ખરેખર જેમને આર્થિક રીતે નબળા જે વાલી છે એમને ખાસ આ બાબત, અને ખાસ જે સીઈટી યોજના મળવાપાત્ર છે ને એમાંથી 9000 વિદ્યાર્થીઓ તો એવા છે જે ખાલી સરકારી સ્કૂલના જ છે. અને સરકારી સ્કૂલ બધી મોસ્ટલી આપણે વિચારી શકીએ કે જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ આવશે એ વધારે પડતા જે કહેવાય ગ્રામ્ય કક્ષામાંથી વિદ્યાર્થીઓ આવશે. હવે એ વિદ્યાર્થીઓને આગળ
ભણતર બાબતે એટલી અવેરનેસ ન હોય તો સરકાર આપણે એટલી બધી ફેસિલિટી આપે છે તો આપણે આગળ એનો બધો લાભ મળે. તો વચ્ચેથી ક્યાંય પણ આપણો લાભ જે છે એ અલગ રીતે જઈ ન શકે એની માટે આપણે પ્રયત્ન કરીએ અને તમને આગળ બધો જ લાભ મળે અને વધારે કોઈ પણ, કારણ કે તમને સરકાર 6 થી 12 સુધી તમારા સમગ્ર હોસ્ટેલ અને જે કહેવાય ને શૈક્ષણિક રીતે તમને આર્થિક સહાય આપે છે. તો એ બાબતે આપણે ખાસ અહીંયા જોશું. રેડી? તો આપનો પણ જો કંઈ આ બાબતે પ્રશ્ન હોય તો તમે અહીંયા રજૂઆત કરી શકો છો. મારી દરેક વાલીને નમ્ર વિનંતી છે કે બાળકોને સ્કૂલ મળેલ છે તેવા વાલીએ કોઈ પણ સંકોચ વગર સ્કૂલ જોજો અને ત્યાંની સ્કૂલ હોસ્ટેલ રહેવા જમવાની સુવિધા રૂબરૂ જોઈ આવી. ઓકે, એકદમ સાચી વાત છે અને મેં પણ ઘણી વખત આગળ કીધેલું છે કે ખાસ તમે જે પણ સ્કૂલમાં આગળ એડમિશન લ્યો એમાં ખાસ જૂના વિદ્યાર્થીઓનો રેફરન્સ લેવાનું ભૂલતા નહીં. રેડી? તમે અલગ અલગ જૂના અત્યારે તો કદાચ તમને એમ થશે કે વેકેશન છે, પણ વેકેશન પહેલાં પણ આપણે જે તે સ્કૂલ માટે આપણે ચોઈસ ફિલિંગ કરેલી હતી. તો એ સમયે તમે કદાચ હજી નથી ગયેલા તો હવે પછી ભલે એડમિશન લઈ લીધું છે પછી પણ તમે જૂના વિદ્યાર્થીઓ અથવા તો તમને ક્યાંક ને ક્યાંક એવા જૂના વિદ્યાર્થીઓ તમે એડમિશન મીન્સ કે જે તે સ્કૂલમાં ગયા હોય ત્યારે તમારા એવા જૂના વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ સાથે તો મુલાકાત થયેલી જ હોય. તો આ બાબતે ખાસ વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ અને હાલમાં જે કેમ્પસ છે, રહેવા જમવાની સગવડતા છે એ બાબતે આપ જોઈ શકો છો. 7મા ધોરણમાં એકેય પરીક્ષા નહીં આવે, 6ઠ્ઠા અને 8મામાં આવશે. ચલો, તો અત્યારે હાલમાં જે નવા વિદ્યાર્થીઓ અથવા વાલીઓ જે જોડાયેલા છે ખાસ વિડીયોને લાઇક કરજો અને આજનો વિડીયો હું ખાસ તમને વિનંતી કરીશ કે શેર કરજો જેથી કરી આ યોજનાથી કોઈ પણ વિદ્યાર્થીઓ વંચિત ન રહે. અને જો તમે ઓલરેડી આ યોજનાથી વંચિત રહેલા છો તો ખાસ અત્યારે કમેન્ટમાં તમારા પ્રશ્નોની રજૂઆત કરો જેથી કરી બધા સુધી આ માહિતી તમને કહેવાય ને પહોંચે, જેથી કરી આગળના વિદ્યાર્થીઓને ખાસ જે તે સમયે સ્કૂલમાં જશે તો ક્યાંક એ પોતાના પ્રશ્નો, કારણ કે કોઈ પણ સ્કૂલ આપને અત્યારે યોજના છે એ સરકાર દ્વારા આપને પ્રોત્સાહન પેટે મળે છે. તો આ સ્કૂલની જવાબદારી છે, જેમ અમારી જવાબદારી છે કે ક્યાંક ને ક્યાંક સાચી માહિતી તમારા સુધી સચોટ પહોંચાડી. એ રીતે સ્કૂલ પણ એક વિદ્યાર્થીઓ દીઠ 75,000 કે 60,000 રૂપિયા શિષ્યવૃત્તિ લે છે ત્યારે આપના બાળકોને ભણાવે છે. તો આપની પણ એ ફરજ છે કે વિદ્યાર્થીઓને જે પણ સરકાર દ્વારા મળવાપાત્ર યોજના છે એમાં આપણે પ્રયત્ન કરીએ કે આપને 100% આ યોજનાનો લાભ મળે. રેડી? આ હેતુથી આજનો વિડીયો અપલોડ કરેલો છે. કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ વ્યક્તિ સાથે મારો કોઈ પણ પર્સનલી આ બાબતનો, અને મેં પણ કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ એવા પર્સનલી વ્યક્તિનો નામ સાથે કોઈ ઉલ્લેખ કરેલો નથી. જનરલી જે ગવર્મેન્ટ દ્વારા જે મળવાપાત્ર યોજના છે આ બાબતે આપણે અહીંયા ખાસ સમજવાનું છે. ઓકે, લકીરાજસિંહ, આપનો આભાર. લાલજીભાઈ મકવાણા, ખૂબ સરસ માહિતી આપો છો, થેન્ક યુ. આપનો પણ આભાર લાલજીભાઈ. અને ખાસ જો કાંઈ વાંધો નહીં, જે પણ વાલી કદાચ અત્યારે પોતાની સ્કૂલ વિશે બોલવા ન માગતા હોય તો કાંઈ વાંધો નહીં, આપણે એમ પણ કોઈની સાથે એવો પર્સનલી પ્રોબ્લેમ છે નહીં. તો જે પણ વિદ્યાર્થીઓ અથવા વાલીઓને આ બાબતે આગળ જે પણ પ્રશ્ન હોય મને તમે પર્સનલી ફોન કરી શકો છો અને આ બાબતે મારાથી બનતી હું પૂરેપૂરી પ્રયત્ન કરીશ જેથી કરી આગળ તમને 100% યોજનાનો લાભ મળે. પણ ખાસ આ વસ્તુઓ સ્ટેશનરી, પાઠ્યપુસ્તક અને યુનિફોર્મ બાબતે જે પણ વાલી છેલ્લા થોડાક દિવસથી કોન્ટેક્ટમાં હતા તો ખાસ અત્યારે મેં મારી રીતે ટ્રાય કરેલી. ઓકે, વેલ્ડન સર, જય સોમનાથ. સીઈટી મેરિટમાં, જય સોમનાથ. જે સીઈટી મેરિટમાં આવ્યા પછી શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકે નહીં, મેરિટમાં આવ્યા પછી પરીક્ષા તો ન આપી શકે. તો સરકારી સ્કૂલમાં હશે તો ઓલરેડી પાસ થઈ હશે અને મેરિટમાં હશે તો એમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. રેડી? તો અહીંયા અત્યારે મેં મારી રીતે પ્રયત્ન કરેલો છે આપના બાળકોને જે કહેવાય સગવડતા પૂરેપૂરી મળે. થેન્ક્સ સર. ઓકે, ચાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 72 માર્ક્સમાં રક્ષા શક્તિ સ્કૂલમાં જો સરકારી હોય તો મળેલી છે, સરકારી હોય તો મળેલી છે. ચલો, જો આ વિડીયો તમને પસંદ આવેલો હોય તો એક લાઇક કરી દો, તમારા બધા ગ્રુપમાં શેર કરો. આગળ તમારા બાળકના હિત માટે અને આગળ મને પણ જો હજી જરૂર પડશે તો હું આગળ પણ આ બાબતે હજી લાઈવ થઈશ. પણ ખાસ તમારા બાળકને જે પણ શિષ્યવૃત્તિ સ્કોલરશિપમાં જે પણ યોજના મળવાપાત્ર છે, એટલે કે આ સ્કોલરશિપ જ કહેવાય, આમ તો તમને સ્કૂલમાં ફી ભરી દઈ છે. રેડી? કારણ કે એટલે આમાં આગળ જે પણ આપણાથી પ્રયત્ન થશે એ કરશો અને આગળથી મારો પ્રયત્ન રહેશે કે તમને આગળ બધી જ સુવિધા, કદાચ આ યુનિફોર્મ હોય, પાઠ્યપુસ્તક હોય કે આ બધી વસ્તુઓ તમને ઓલરેડી જે સરકાર આપે છે એમનો
પૂરેપૂરો લાભ મળે. ચલો હવે તમારો પણ વધુ સમય ન બગાડતા આ વિડીયોને હું અહીંયા સુધી રાખું છું. વધારે કોઈ એ બાબતે મને ખુદને આશા હતી કે કદાચ આમાંથી જૂના વિદ્યાર્થીઓના વધારે પ્રશ્ન નીકળશે, પણ કદાચ કાંઈ વાંધો નહીં. જે પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ મને કોન્ટેક કરી શકે છે. ચલો રેડી. તમે એક રીતે એ રીતે વિચારજો, મને આમાં કોઈ પણ મારો સ્વાર્થ નથી. આપના બાળક, કારણ કે આપણે છેલ્લા 2, 2.5, 3 વર્ષથી ઓનલી CET, નવોદય અને બાલછડીના જ લેક્ચર્સ મૂકવામાં આવે છે. તો મારી પણ એક જવાબદારી હતી કે આ બાબતે પણ આપને ક્યાંક આગળ રસ્તો સરખો મળે એની માટે મારો પ્રયત્ન છે. કદાચ 70 માર્ક્સ છે. 70 માર્ક્સમાં જો પ્રાઇવેટ હશે તો અઘરું પડશે. 95 માર્કમાં તો શક્યતા છે. જ્ઞાન સાધનાનું રજિસ્ટ્રેશન. ઓકે. વાલીએ શાળામાં મુલાકાત કરી વધારાની સુવિધા માટે જાણવું જરૂરી છે. અહીંયા આપણે થોરાળા પ્રિન્સિપાલ મેરામ સાહેબ જોડાયેલા છે. તો મેરામ સાહેબ આપનો પણ આભાર. જે પણ વાલીઓ ખાસ અત્યારે કોમેન્ટ કરે છે અને આપને આગળની જે પણ માહિતી મળશે એ બાબતે આપનો પણ આભાર. વધારે જો કોઈ પ્રશ્ન હશે તો આપને આવનારા સમયમાં પણ પાછી જરૂર પડશે તો લાઈવ થશું. ચલો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું.